અમદાવાદની ઉદ્ગમ અને મુક્ત જીવન સ્કૂલ વિવાદમાં આવી છે, જેમાં બંને સ્કૂલો દ્વારા જે આરટીઈ હેઠળના જે વિદ્યાર્થીઓ હોય છે, રાઇટ ટુ એજ્યુકેશન હેઠળના જે વિદ્યાર્થીઓ હોય છે, તેમની સાથે ભેદભાવ કર્યો છે તેવા આક્ષેપ થઈ રહ્યા છે। સવારની પાળીમાં જે આરટીઈના વિદ્યાર્થીઓ આવ્યા તેમના માટે નો એન્ટ્રી કરી દીધી આ બંને સ્કૂલોએ। વધુ ફી માટે દબાણ કરતું હોવાનું પણ વાલીઓ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે। જનસંવાદ પોર્ટલમાં 200 થી વધુ ફરિયાદ વાલીઓની મળી છે અને અન્ય જિલ્લાઓની સ્કૂલોમાં પણ મતભેદનો આક્ષેપ આ વાલીઓ કરી રહ્યા છે। અમદાવાદની ઉદ્ગમ સ્કૂલ અને મુક્ત જીવન સ્કૂલના જે વાલીઓ છે તેઓ આક્ષેપ કરી રહ્યા છે કે આરટીઈ હેઠળ તેમને એડમિશન તો આપી દેવામાં આવ્યા છે, પરંતુ જ્યારે સવારની પાળીમાં વિદ્યાર્થીઓ પહોંચ્યા ત્યારે તેમના માટે નો એન્ટ્રી આપવામાં આવી, એટલે કે તમારે સવારની પાળીમાં નહીં આવવાનું અને સાથે સાથે વાલીઓ પર એવું પણ દબાણ કરવામાં આવે કે તમે વધુ ફી ભરો। અહીંયા દરેક સ્કૂલોમાં જે છે આરટીઈ હેઠળ 25% જે વિદ્યાર્થીઓ છે તેમને રાજ્ય સરકાર દ્વારા સ્કૂલોને ફ્રીમાં ભણાવવાનો આદેશ છે, એમ છતાં પણ આ પ્રકારનો ભેદભાવ કરવામાં આવી રહ્યા છે। કારણ કે જો અમીર વાલીઓના બાળકો જે છે એની જોડે જો ગરીબ બાળકો બેસે તો અમીર વાલીઓ જે છે એ નારાજ થાય છે કે અમારે 1.5 લાખ ફી આપવાની ને અમારા જોડે ઓલા ગરીબ વર્ગના બાળકો બેસાડો તમે। એટલે આ જે વેપારીકરણનું મોડલ છે એ પ્રાઇવેટીકરણના કારણે થયું છે ઊભું। જો આની જગ્યાએ અહીંયા આગળ ગુજરાતની અંદર સરકારી સ્કૂલો જો આટલી સારી હોત, ઉદ્ગમ જેવી સરકારી સ્કૂલો હોત અને એની અંદર બધા જ વર્ગના બાળકોને કમ્પલસરી ત્યાં ભણવાનું થતું હોત તો આ ભેદ ઊભો ના થાત। તો જે વાલી કહી રહ્યા છે કે જો સરકારી શાળાઓ સારી હોત તો પછી આવી રીતે પ્રાઇવેટ સ્કૂલોમાં, ખાનગી સ્કૂલમાં બાળકોને મૂકવાની જરૂરત જ ન પડત। સાથે વાલીઓ એવો પણ આક્ષેપ કરી રહ્યા છે કે જે વાલીઓ પોતાના બાળકોને આમાં જે પૈસાદાર વર્ગના બાળકો અભ્યાસ કરે છે તેમની સાથે અમારા વિદ્યાર્થીઓને બેસાડવામાં નથી આવતા। રાજ્યમાં રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ વિદ્યાર્થીઓને એડમિશન તો આપી દેવામાં આવે છે, પરંતુ એડમિશન બાદ બપોર પાલીની સ્કૂલમાં ફરજિયાત આવવું પડશે, વહેલી સવારની સ્કૂલમાં નહીં આવવાનું અને જો તમે આવ્યા તો તેમને 1.5 લાખ રૂપિયા ફી ભરવી પડશે તેવું દબાણ કરતા હોવાના આક્ષેપ સાથે સીએમ જનસંવાદમાં રાજ્યભરના વાલીઓ દ્વારા 200 જેટલી ફરિયાદો કરવામાં આવી છે, જેમાં ફરીથી એકવાર થલતેજ ખાતે આવેલી ઉદ્ગમ સ્કૂલ, મુક્ત જીવન સ્કૂલ, વડોદરા, બનાસકાંઠા સહિતની વિવિધ સ્કૂલો છે તે વિવાદમાં આવી છે। વાલીઓએ આ પ્રકારે એક ફરિયાદ છે તે પણ કરી છે અને વિદ્યાર્થીઓને ફી માટે દબાણ કરતું હોવાનું પણ સામે આવ્યું છે। જો કે આ ફરિયાદનું નિરાકરણ લાવવા માટેના એક્શન લેવાની માટેની સૂચના પણ છે તે આપવામાં આવી છે। ફરીથી એક વખત વિવિધ સ્કૂલો છે જે આરટીઈ હેઠળ એડમિશનને લઈને વિવાદમાં આવી છે। કેમેરામેન મનીષ વાણિયા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।